શ્રાવણ વદ આઠમની રાતે નારાયણ આવ્યો છે. આપણે તો નોમ નદી જ નથી ભયો કરવાનો હોય. આ તો આપણે આઠમ નદી બંધાઈ જાય છે. આઠમ નદી આખી રાત આ પીડા હાલી છે. આઠમની રાજ્ય નંદભયો થયો જ નથી. સવારે ગામને કોઈને નથી ખબર પડી કે જશોદાએ દીકરીનો જન્મ દીધો કે લાલોનો જન્મ દીધો. એ તો જશોદાને લાલો ભયો જય કનૈયા. જશોદા જાણતી થી નંદ જાણતા હતા. દેવાજ બોદરે દીકરો દીધો પણ વાત તો એ જ રાખે છે કે નવઘણ દઈ દીધો. કારણ કે એ તો એ જ રાખવું પડે ને, નહીં તો ઓલા પાછા આવે. તેથી સાહેબ ડાયરામાં જ્યાં કાંઈ પ્રસંગ હોય દેવાય તાતા આવે. ડાયરો કહુંબા લેતો હોય, આવતા રહ્યો બાપા, આ બાજુ આવતા રહ્યો દેવાજભાઈ, આ બાજુ આવતા રહ્યો. એ હારું છું બાપા, રાજને હામું આપણે થોડું બધ ભરાય. બધા હાયા હા હાકે જાય. એમાં એક પ્રસંગમાં દરેક પ્રસંગમાં એક યુવાન બેઠો હોય, 18 વર્ષની ઉંમર. આ વાતની ઉપર એમ કહેવાય 10 12 વર્ષ વયા ગયેલા, પણ વાતું તો હજી દેવાતા આવે એટલે ડાયરામાં એ હારું છું બાપા, હારું છું. ખોટો રાજનો સામે કોણ રોષ કરે? પણ 2-3 પ્રસંગમાં જ્યાં જ્યાં ભેગા થયા ત્યાં 18-20 વર્ષનો યુવાન હતો, હજી મૂછનો દોરો ફૂટતો હતો. આ વાત જ્યાં ચાલુ થાય દેવાતા આવે અને કાં જ્યાં કોઈક વાતું કરે એટલે ઓલો કાળું મોઢું કરીને ન્યાલી ઊભો થઈ જાય. દેવાતા રામ રામ ન કરે. દેવાતા જોવે કે હા જ્યારે આવું ત્યારે આ જમાનો વયો જાય છે. એમાં એક જગ્યાએ બરોબર કોઈ સારો પ્રસંગ હતો અને ત્યાં પાછા ભેગા થયા. આની આ વાત જ્યાં થઈ અને આ યુવાન જ્યાં ભાગ્યો એટલે દેવાતા ડાયરાને કીધું ભાઈ રામ રામ, હમણાં 5 મિનિટ હું આવું બાપા, થોડું ઘડીક 2 ઘડી થોડું કામ છે. એમ કરીને ઓલા જવાનની વાહે ઘોડી કરી બાજુમાં લીધી. ઉભો રહી, ઉભો રહી. કેવું ગામ? તક ફલાણું. હેઠો ઉતર કે ના ના મારે ઉતાવળ છે. ના ના મારા હામ હેઠો ન ઉતર તો મોરલીધર ના હામ હેઠો ઉતર. હેઠો ઉતાર. કોનો દીકરો? ફલાણા આયર. એક વાત પૂછું જવાન, હું જ્યારે આવું ને આ કોઈ વાત કરે એટલે તું મને રામ રામે નથી કરતો અને ઊભો થઈને વયો જા કે બાપા અમે નાના જવાનડા કહેવાય એમ અમારા વડીલોને હું રામ રામ કરવા. એટલે કે ખોટું બોલતો તને મુરલીધરની આણ છે, સાચું કે તો સાંભળી લો દેવાતા હતા. ભાગીને તો એ માટે વયો જાવ તમને ભાડું તો કે દઈ દેવો થતો રાખ્યો હું કામ? દઈ દેવો થતો રાખ્યો હું કામ? અને ડાયરો બેઠો બેઠો વાતું કરતો હોય કે હારું થયું જે કર્યું હોય અને આમાં પોરહના કહુંબા લ્યો છો તો રાખવો નહોતો. શાબાશ દીકરા શાબાશ, આખી નાઈટમાં તું નીકળ્યો. દીકરા મારી આયુષના તો કોઈ ઉપા નથી અને હવે તો મારે કોઈ વાહે બીજું છે નહીં, પણ હું કેદુનો નાતરું ગોતતો થો કે મારી જાહલ દેવી કોને, કેવો મરદના બાસકાને દેવી. કારણ કે જાહલ એ દુશ્મનોને સામે લેવા વાળી છે. કારણ કે મેં આ દીધો કાલ ઘટના બનશે તો દુશ્મનો આ ખોરડા ઉપર ક્યારે વાર ન કરે હું ખબર. તો છેલ્લે મારી દીકરી રહી જાય તો મારો જીવ નરકે જાય. તારા ઘરે આવવું છે, વાત તારી ઘરે કરવી છે. કે પણ બાપા ત્યાં તમારે શું કામ છે? હું તને પગે લાગુ, મુરલીધર મહારાજના સોગંદ દઉં છું, તારા ઘર સુધી મને આવવા દે. બોલાવે છે, દરવાજા બંધ કરે છે, ડેલીએ ભૂંગર મારે છે અને પછી આખા ઘરને બેહાડીને એટલું કહે છે કે આજ હું જે વાત તમારા દીકરાને કરવા જાઉં છું એ એક દ્વારકાથી જ જાણે છે અને બીજી હોનબાઈ આયરાણી ને ખબર છે, જાણે છે. એ સિવાય બીજું કોઈ જાણતું નથી. એ સિવાય કોઈના જ હું પહેલી વાર તમને વાત કરું છું. મને ખબર છે કે આ બીજાને વાત કરું તો પાછા કાલ કોક જુનાગઢ જઈ આવે અને એમ કે તેથી દીધો એનો દીકરો હતો નવઘણ તો જેની ઘેરે બેઠો. કેટલાક મારી પાસે હવે દીકરો નથી કો હામો દઈએ. પણ હે હામંત સાંભળ, એ દીધો નહીં મારો નવઘણ ઉગો દીધો નવઘણ મારી ઘેરે બેઠો છે. એ ઉગો મેં દુશ્મનોને દીધો અને મારી દીકરી જાહલ હું તમારા દીકરાને દઉં છું, હામદને દઉં છું.
ન હોય તો નભે નહીં. એમ ત્યાં દીકરી દીધી, અહીંયા વાત એ કરું છું. અને એ કૃષ્ણ જ્યારે ઉછરીને મોટા થાય, બાપુ ઘટના તો છે. આ પાછો એવો કોઈ દી એવો ન હોય ગિરીશભાઈ કે આનો ઠપકો ન આવ્યો, આનો આવ્યો હોય તો એનો આવ્યો. આયે ત્યાં જેમ તેમ 1 મિનિટ આયે બેહતો ન ખરે. મને આવા છોકરા ગમે. અમુકના છોકરા થાવ આ બાળપણમાં આમ જ હોય. બાળપણ આવું જ હોવું જોઈએ. ભગા કાકા પછી જોવાય. બાળપણ કૃષ્ણ જેવું, યુવાની રામ જેવી, ગઢ પણ ભોળાનાથ ગોળે. હવે તપ કરાય. અમુક અમુક તો મારા મને બહુ મજા આવે. જેમ ગઢ પણ પકડતા હતા એમ કાનુડા જેવા થતા હતા. ધોળા વાળ જાય પાછા કાળા કરે. અને જરૂરી છે આ તો. મને ખબર છે તેમ બધા મારો વારો પાડવાના જ છો, પણ જોઈ લેશું પછી. ખરેખર બાળક એનું બાળપણ જે છે ભગવાન કૃષ્ણનું, એ આપણને શીખવે છે. આજની જે કથા જે પહોંચી છે 11 વર્ષ ને 52 દિવસ ભગવાન કૃષ્ણ ગોકુળમાં રહ્યા. પણ કોઈ ઘર બાકી ન હોય કે નારાયણનો. અને આખું મંડળ બનાવ્યું છે ને રીતસરનું. સાહેબ આખી ટીમ તૈયાર કરી હતી. એ ટીમ કઈ હતી? સ્વદેશી અભિયાન ત્યારે ચાલુ કર્યું એને કે મારા વ્રજનું દૂધ અને મારા વ્રજનું ગોર એ કંસના માણસો ઓછી કિંમતમાં લે અને ફાટ્યા ફરે છે. મારા ગોકુળનું ગોકુળમાં રહેવું જોઈએ. એટલે કોકના માટલા ફોડ નાખે, કોકના ગોરો ફોડ નાખે, ધોળી નાખે. પછી તો ગામે આમે ઠપકો લઈને જવાય નહીં. ઠપકો લઈને જાઓ એટલે જશોદામાં એમ કે તમારા 2 ગાવડીઓના માખણ ખાવા મારો કૃષ્ણ ન્યા આવે, અમારે 9 લાખ ગાવું છે. ધૂપકાનો અમારે માખણના ઓલામાં. એટલે મા ઠપકા સાંભળે નહીં. માને ખબર હતી કે મારા ભાગ એવા છે કે અખિલ બ્રહ્માંડનો માલિક મારી ઘરે દીકરો થઈને રમે. એ તો માટી ખાતો હતો, મોઢો ખોલાવ્યું તેથી સૌદ બ્રહ્માંડના દર્શન થઈ ગયા. ડોંગરેજી બાપા એક એવું કહેતા કે દરેકના બાળકમાં સૌદ બ્રહ્માંડ જ દેખાય છે, પણ નજર જશોદાની જોવે. આપણે જશોદા થઈ જાય તો કૃષ્ણ આવવાનો છે, પણ આપણે ઐશ્વર્યા રાયથી નાટા મારીએ. ઓલા અમિતાભભાઈના ઘરે એના દીકરો શું નામ? એની ઘરના નામ શું નામ? કેટલું મારા દીકરાઓને નામ નહીં ખબર. કેટલા હોશિયાર છે આજ મને ખબર પડી. ગીતાના બીજા 11 નામ શું છે? એને આવડે પણ હવે કઈ કહેતો નથી. બાકી મારે રે આવડે તો ખરું. લગભગ કોઈ નથી. કૃષ્ણ મંદે જગત ગુરુ આજ જાય વાંચો કરે. કમસે કમ યુવાનોને એટલું કહું કે આખી ગીતા યાદ ન રહે, પણ એના 18 યોગ અધ્યાય છે ને, એ 18 યોગના નામ છે. એ ખાલી 18 નામ યાદ રાખી લ્યો ને તો તમારી યાદ શક્તિ એટલી બધી પાવરફુલ થશે ને. તમારે જે ક્ષેત્રમાં જવું ને એની અંદર તમે 100% જઈ શકશો. હું વિશ્વાસ સાથે હરિદ્વાર બેઠો બેઠો કહું છું. ગીતામાં એ તાકાત છે. કેવલ ધર્મગ્રંથ નથી. આવા જનરલ નોલેજના પુસ્તકો તમને બીજે ક્યાંય ન જોવા મળે સાહેબ. એક મહાભારત તમે વાંચી લો અને પછી જનરલ નોલેજના બીજા પુસ્તક સાહેબ વાંચે. સાહેબે તો યુપીએસસી કરેલું છે ને, એને 5 વાર વાંચ્યું છે મહાભારત. હમણાં યુપીએસસી ન થાય. તમામ મામલે બધાય માલી પૂછાય થોડું થોડું. તારે કરવું? હવે અમે સાહેબ બધા ભણવા ગયા ને તે ટ્રાફિક બહુ હતું. તું કેટલું ભણ્યા બેટા? 9 ભણ્યો. મારી હારો હાર. હું 10, આ 9. આ ને અમારા દેવ 10માં 2 વિષયમાં નાપાસ છો. તે બીજી ટ્રાય આપી. તે 4માં મેં કીધું હવે ટ્રાય દેતો નહીં હો. નગર પાછો હાવ ગોબો ઉપડી છે. આપણે બાપુ અમારા
અમે સાંભળજો એટલું ભણેલા છે પણ હજી સુધી અમારા કોઈએ તમે સાંભળો કોઈ દેશ બાકી નથી કે અમે ન ગયા હોય. હમણાં આખું મંડળ હુડું કરતું અને અમને એટલું અંગ્રેજી આવડે એર હોસ્ટેસ તો પૂછ્યા જ કરે કે આનું અંગ્રેજી છે કેવું. મારા ના લાયક બની જાઓ પછી તમે જે ભાષા બોલતા હશો ને એ સમાજ શીખવાની કોશિશ કરશે. તમે જેવા કપડાં પહેરો એવું જગત પહેરવાની કોશિશ કરશે. આપણે કોઈ શું કામ તમે બ્રાન્ડ બનો. આ કથા આ શીખવાડે છે. કૃષ્ણ એમ કે તમે બનો કાંઈક, તમે બીજાની રાહે ન રહ્યો. ભગવાન તો એમ ન કીધે કે હાલે અર્જુન હુઈ જા, તું હુઈ જા અર્જુન, આ માદળિયું બાંધો, આ બે હાથ ગાંઠ આપણે હાથ ગાંઠનો દોરો બાંધો, તું હુઈ જા, તારું યુદ્ધ હું જીતાડી દે. નો કે નહીં, તું જ ઊભો થા. હું માર્ગદર્શક બની શકું, માટે તારા માટે હથિયાર ન લઈ શકું. એ તો તારા જ કાંડામાં તાકાત હોવી જોઈએ. તારે જ ભણવું પડે, તારે જ પરીક્ષા દેવું પડે, તારે જ જન્મ લેવો પડે, તારે જ ઘોડિયામાં રોવું પડે. માફ કરજો, માં પહેલી દૂધ લેવું હોય ને તોય ઘોડિયામાં રોવું પડે માં કરીને, ત્યારે તમારું પેટ ભરાય. કોઈ પરિશ્રમ પડ્યા રહ્યો તો એ રમકડા દીધા કરે. એના માટે તમારે પરિશ્રમ કરવું પડે, રડવું પડે, આપણે જ કરવું પડે. કૃષ્ણ એ શીખવે છે, આ કથા એ શીખવે.